બટાટાના પાકમાં ખેડૂતોને નુકસાનને લઈને ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના આગેવાનોની બેઠક યોજાઈ। પાલનપુર જિલ્લા પંચાયત અને ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો એકઠા થયા। કંપનીઓની મોનોપોલીને કારણે ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન તેવું ખેડૂતોએ જણાવ્યું। કોલ્ડ સ્ટોરેજ સંચાલકો કંપનીઓના બટાકા સંગ્રહ કરી રહ્યા છે અને ખેડૂતોના બટાકા લઈ રહ્યા નથી। બટાટા વેચવા ખેડૂત જાય તો ઓછા ભાવ મળે છે અને કરાર વિનાના બટાકા લેવા કોઈ વેપારી તૈયાર નથી તેવું ખેડૂતોએ જણાવ્યું। કિસાન સંઘ પ્રમુખ વડગામ ચૌધરી લક્ષ્મણભાઈ, અમારી કલેક્ટર સાહેબ રજૂઆત હતી કે જે કોઈ સ્ટોર માલિકો જે સ્ટોર બનાવ્યા છે એ સ્ટોર ખેડૂતો માટે બનાવ્યા છે, કંપનીઓ માટે બનાવ્યા નથી। તો સ્ટોરની અંદર બટાકું ખેડૂતોનું જ મુકાવવું જોઈએ, કંપનીનું મુકાવવું ના જોઈએ। પહેલાં ખેડૂતને વ્યવસ્થા થાય એના પછી કંપની વ્યવસ્થા થવી જોઈએ। એ માટે ખાસ અમારી માગણી છે કે જે કોઈ 1.5 લાખનું કેપિટલ સ્ટોર બનાવેલું હોય તો એની અંદર 70% ખેડૂતનું બટાકું મુકાવવું જોઈએ, બાકી 30% વેપારીનું બટાટું મુકાવવું જોઈએ। એ માટે સરકારશ્રીને વ્યવસ્થા કરવી જોઈએ। બીજો મુદ્દો એવો છે, જે કોઈ વેફર બનાવતી કંપનીઓ જે કોઈ ખેડૂત સાથે ભાવ એગ્રીમેન્ટ નક્કી કર્યા છે એમાં બધી કંપનીઓ એસોસિએશન સાથેના જે કોઈ ભાવ નક્કી કર્યા એમાં રેગ્યુલર વર્તી છે, પરંતુ આઈફોન કંપનીએ સલ્ફો મિલા એસઓએસવાય બટાકું અને બીજી કંપનીઓ એને સલ્ફો મિલા કહે છે, તો એ બટાકાનો ભાવ 240 270 બંને રાખેલા છે। તો બધી કંપનીઓ 267 ભાવ ચૂક્યો, જ્યારે આઈફોન કંપનીએ 240 રૂપિયા જ ભાવ ચૂક્યો છે। ખેડૂત સાથે દગો કર્યો છે, ઘણા બધા બિલમાં પેમેન્ટ બી કાપી નાખ્યા છે। માટે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે કોના પર આ કંપનીમાં તવાઈ કરી આઈફોન કંપની પર અને ખેડૂતોનો બધી કંપની 267 ચૂક્યા, તો આઈફોન કંપનીમાં 267 ભાવ ચૂકવવાની વ્યવસ્થા કરવી જોઈએ। અસ્તુ ભારત માતા કી જય। કંપનીઓ અને કોલ્ડ સ્ટોરેજ માલિકો વચ્ચે કરારને લઈને ખેડૂતો પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપ। કોલ્ડ સ્ટોરેજ માટેની સબસિડી ખેડૂતો માટે આપવામાં આવે છે। હાલ આ કોલ્ડ સ્ટોરેજ અને કંપનીઓ ખેડૂતોનો માલ લેવા તૈયાર નથી। કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આગામી સમયમાં સરકાર ખેડૂતો માટે નીતિ નક્કી નહીં કરે તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે। અમે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લા વતી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારી માંગણીઓ છે કે જે બનાસકાંઠા જિલ્લાની અંદર 216 કોલિસ્ટર આવેલા છે એ 216 કોલિસ્ટર અમુક કોલિસ્ટરો આપી દીધા છે કંપનીઓવાળા જે મલ્ટીનેશનલ કરાર આધારિત બટાકા વાવે છે એમને આપી દીધા। ખેડૂતનો માલ ખેતરમાં રજડી ગયો છે, એટલે એના માટે ખેડૂત અત્યારે રખડી ગયો છે। માલ મૂકે તો મૂકે ક્યાં? સરકાર સબસિડી આપે છે સ્ટોરની અંદર 3 ને 4 કરોડ રૂપિયા, એમાં ખેડૂતને સબસિડીનો કોઈ લાભ નથી। એટલે આ માટે અને જે વર્ષો સ્ટોરવાળા એમની મનમાની પ્રમાણે ભાડા પણ વધારે છે, તો એના ઉપર પણ કોઈ અંકુશ નથી। એટલે હું સરકારશ્રીને કહું છું કે તમે આના અંદર દખલગીરી કરી અને થોડો ખેડૂતને ન્યાય અપાવો એવી અમારી માગણી છે। બીજું કે ખેડૂત જોડેથી આ લોકો બટાકા લે છે એનો લેબર ચાર્જ પણ ખેડૂત ઉપર નાખે છે, અને જે વર્ષોથી આ લોકો પેકોપેકમાં જે TN ગાડીઓ જતી હતી એમાં 10 રૂપિયા મજરે આપતા હતા ખેડૂતને, એ પણ આપતા નથી। પછી જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એમાં આઈફોન કરીને કંપની છે, એણે જે કરાર કર્યા છે ખેડૂતો સાથે એ કરાર આધારિત એ કંપની ચાલી નથી ને ખેડૂત સાથે ઘોર અન્યાય કર્યો છે। એટલે એના ઉપર કડક કાર્યવાહી કરી અને એ કંપનીને કહેતા અહીંયાથી બિસ્તરા પોટલા ભરાઈ નાખે, નહીંતર આ ખેડૂતને જે એમજમાં કરાર કર્યા છે એ ખેડૂત કરાર આધારિત એમને પૈસા ચૂકવે એવી અમારી માંગણી છે। બીજી કે અમારે જે એમજમાં કે ટ્રેક્ટરની ટ્રોલીનો જે પ્રશ્ન છે એ ટ્રોલીનો પ્રશ્ન અમે કેશુભાઈ સરકારે બળદગાડું નક્કી કરેલું છે, અમારે પાર્સિંગ કરાવવું પડે છે। એટલે પાર્સિંગ એમાં હોય નહીં, એક વખત પાર્સિંગ હોય, વારે ઘડીએ પાર્સિંગ હોય નહીં। એટલે અમારી બીજી માગણી એ છે, અને સુજલામ સુફલામમાં પાણી